શિયાળે સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાંચો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આદિપુરમાં તારીખ 23/8/2015 રોજ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત લીલાશાહ કુટિયા આદિપુર કચ્છ મધ્યે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગાંધીધામમાં ગરીબ કલ્યાણ મેળામાં સાંસદીય સચિવ માનનીય વાસણભાઈ આહિરના હાથે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લું મુકાયો હતો અને લાભાર્થીઓને લાયકાત મુજબ સહાય આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં નરહરી અમીન, માનનીય ઉપાધ્યક્ષ શ્રી, આયોજન પંચ અને ગાંધીધામ અંજાર મત વિસ્તારના સરપંચો, કાઉન્સિલરો તેમજ રાજકીય પક્ષોના નેતાઓ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી બાય અસલમ મથડા સાથે પરેશ મહેશ્વરી। ભચાઉ તાલુકાના ચોપડવા ગામે આવેલ આદિત્ય કોઓપરેટિવ કંપની દ્વારા લોક સુનાવણીનો કાર્યક્રમ રાખેલ હતો, જેમાં આજુબાજુના ગામના સરપંચો હાજર રહ્યા હતા। ભચાઉ તાલુકાના ચોપડવા ગામ ખાતે આવેલ આદિત્ય કોક કંપની દ્વારા લોક સુનાવણીનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। પ્રદૂષણ માટે લોકોને કંપનીએ ખાતરી આપી હતી કે પ્રદૂષણનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે, જેમાં આજુબાજુના ગામના સરપંચો તથા ચોપડવા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કંપનીના મેનેજરો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી બાય વિનોદ સાધુ। संजीव कुमार, आज लोक सुनवाई कौन से मुद्दे पर सुनवाई हुई थी? पॉल्यूशन का पे सुनवाई हुई थी और यहाँ के 12 गाँव के आदमी सभी पब्लिक आई थी और सभी का अच्छा योगदान रहा। सब लोग मिलके अच्छा सपोर्ट दिया। आगे जो भी कामकाज होगा हम लोग बहुत अच्छी तरीके से करके ये पूरा करेंगे। प्रदूषण नियंत्रण बोर्ड का पूरा लोक सुनावनी था और एक प्रदूषण नियंत्रण बोर्ड जो जैसे जैसे बोलता है उस हिसाब से कामकाज करेंगे। Krishna Developers presents Mahadev Nagar Superior Homes to complement your lifestyle. કારાગોગામાં 100 ચોરસ વારનો NATL પ્લોટ મેળવો। દર મહિને માત્ર ₹5000ના 60 સરળ માસિક હપ્તા ભરીને સુંદર આકાર લઈ રહેલ મહાદેવનગર મધ્યે પ્લોટ બુક કરાવો અને મેળવો અકલ્પનીય અસંખ્ય બોનસ પાત્ર ભેટની વણઝાર, જેમાં 60 ટુ વ્હીલર અને 600 જેટલા આશ્વાસન ઇનામો। 2 પ્લોટ ખરીદનારને 1 પ્લોટ ફ્રી, 3 લાખ રોકડા આપનારને 1 પ્લોટ તો ખરો જ, 3 લાખ ચેક સાથે પ્લોટ ફ્રી આપવામાં આવશે। દરેક મેમ્બરને થાઈલેન્ડની ટ્રીપ ફ્રી આપવામાં આવશે। 200 મેમ્બરની સ્કીમ છે, જૂજ મેમ્બર જ બાકી। સાઇટ એડ્રેસ ગામ કારાગોગા, તાલુકો મુન્દ્રા, કચ્છ। ગાંધીધામ ઓફિસ 3 પ્લોટ નંબર 95, AKG સોસાયટી, વોર્ડ 9B, મેઇન રોડ, ન્યૂ ભારતનગર, ગાંધીધામ। સંપર્ક હર્ષદ ઠક્કર 9824928670, કાનજી ગોયલ 9967462323, बिज्जल प्रजापति 9408241917। કાલે થયેલ ગુજરાતમાં પાટીદારો સમાજ કર્ફ્યુના કારણે ભુજથી ઉપડતી ગુજરાતની તમામ બસોને ભચાઉ સ્ટેશને રોકવી પડી હતી, જેથી ભચાઉ સ્ટેશન પર સ્ત્રીઓ તેમજ બાળકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અમદાવાદ મધ્યે ચાલી રહેલ અનામત આંદોલનના હિસાબે આજે ભુજથી અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર તરફ જતી તમામ બસોને ગત રાત્રિના ભચાઉ બસ સ્ટેશન મધ્યે રોકી દેવામાં આવતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને મુસાફરો જાય તો ક્યાં જાય તેવો તાલ સર્જાયો હતો। તો ભચાઉ બસ સ્ટેશન પણ બસોથી ભરાઈ ગયું હતું, જેમાં વધારે પડતા બાળકો તેમજ સ્ત્રીઓને રાત્રિના સમયે હાલાકી ભોગવવી પડી હતી। સ્ટોરી બાય વિનોદ સાધુ, ભચાઉ। અમે અત્યારે માંડવીથી પ્રોપર હાઈલા છે, નામ જાય છે જામનગર દ્વારકા બાજુ। હવે રસ્તામાં અત્યારે ભચાઉ તાલુકામાં ભચાઉ સિટીની અંદર
સિટી બસ સ્ટેન્ડ અમારી બસ સ્ટોપ થઈ ગઈ છે. હવે આ હાલેકીને અમે કઈ રીતે સોલ્વ કરીએ? અત્યારે અમે યુવાધન દ્વારા છોકરાઓ છે, છોકરાઓ બધા ગમે કંઈ નીકળી જાય તો બૈરાનું શું થાય? આ અનામત આંદોલનના લીધે આજે બધી વસ્તીઓ જેટલી વસ્તી છે અત્યારે ભુજ ડેપો ભચાઉ ડેપો ઉપર એ બધી હાલાકીનો શિકાર બની છે. તો આ હાલાકીને દૂર કરવા માટે જેમ બને વહેલી તકે આંદોલનને સમેટી લ્યો અને શાંતિ રાખો એવી નમ્ર અપીલ સાથે બધી મુસાફરોને હેરાન ન કરો એવી નમ્ર અપીલ. ભચાઉ તાલુકાના જૂના કટારિયા મધ્યે પશુઓની સહાય નીલ કરવામાં આવતા ગ્રામજનો દ્વારા આજે ભચાઉ તાલુકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી. અમારા ગામમાં અતિવૃષ્ટિને કારણે માલધારીઓના જે બકરા મરી ગયા એની સરકાર દ્વારા હજી સુધી કોઈ રાહત મળી નથી. જેને ડૉક્ટર આવ્યા હતા એને સર્વે કરવા માટે એને મૃતદેહો જાહેર નથી કર્યા. અમે મૃતદેહો બતાવવા માટે એને જાણ કરેલ તો કે જોવાની જરૂર નથી એમ કરીને એને અમે અત્યારે તાલુકા પંચાયતમાં આવ્યા છીએ. તાલુકા પ્રમુખ સાહેબે અમને આશ્વાસન આપ્યું કે રીસર્વે થાય ત્યારે તમારું કામ થઈ જશે. અમારી એક જ માંગણી છે કે અમને પ્રત્યુત્તર મળવો જોઈએ અને અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ. નહીં તો અમે આગળ પણ જઈ શકીએ છીએ અને ભુજ નહીં મળે તો અમે ગાંધીનગર પણ જઈ શકીએ છીએ. અમારા માલધારી માટે ખાસ અમને સહાય મળવી જ જોઈએ. અમારો જીવન આધાર બધો માલધારીઓનો પશુ પર જ છે. તો અમને આ બાબતે ન્યાય આપવા સરકારને વિનંતી કરવામાં. કોની તાકાત છે જે જંગા પહેલવાનનો રેકોર્ડ બ્રેક કરે? હું છું જંગા પહેલવાન. હું તમને પાણીની એક ટાંકી બતાવું, ઈ બ્રેક કરી દો તો ખરા. હાલ અટાણે આ એરોલેક્સ વોટર ટેન્ક બ્રેક કરી બતાવો તો ખરા. આ તૂટતી કેમ નથી? તૂટશે કઈ રીતે? આ છે અપ્પુ ગ્રુપની એરોલેક્સ વોટર ટેન્ક, ભારતની નંબર 1 હાઈ ડેન્સિટી પોલીઇથિલિન ટેન્ક, જેમાં છે 3 લેયર. 16 વર્ષથી વિશ્વાસપાત્ર અપ્પુ ગ્રુપની ભેટ અને મજબૂતીની મિસાલ. એરોલેક્સ વોટર ટેન્ક ISO 9001:2008 સર્ટિફાઈડ કંપની. કચ્છના ડિસ્ટ્રીબ્યુટર કાજલ એન્ટરપ્રાઇઝ. એડ્રેસ કેપિટલ પ્લાઝા શોપિંગ સેન્ટર, મહાદેવ ગેટ, ભુજ, કચ્છ. ધીરજવી ટાંક 9998819104. હિમાંશુ ડી ટાંક 9998819102. ગાંધીધામ શહેરના નવી સુંદરપુરી વિસ્તારની પ્રાથમિક શાળા તથા સરકાર દ્વારા રચવામાં આવેલી SMC કમિટીમાં ઘણા બધા ગોટાળા પ્રકાશમાં આવ્યા છે. ગાંધીધામ શહેરના નવી સુંદરપુરી વિસ્તારની પ્રાથમિક શાળા તથા નવી સુંદરપુરી સંકુલ દ્વારા તથા સરકાર દ્વારા રચવામાં આવેલી SMC કમિટીમાં ઘણા બધા ગોટાળા પ્રકાશમાં આવ્યા છે. અશિસ્ત સભ્યોનો સમાવેશ, બિન અનુભવી, કૌટુંબિક લાગવગ, મધ્યાહન ભોજન જેવા કૌભાંડો આચરવામાં આવ્યા છે તેવી ફરિયાદો ઉઠવા પામી છે. ઉપરોક્ત કમિટીને આ ગોટાળા વિશે સવાલો કર્યા ત્યારે જાણવા મળ્યું છે કે અમે તો ઘરના રૂપિયા વાપરીને આ કમિટી ચલાવીએ છીએ. તો સરકાર દ્વારા સઘન તપાસ થાય તો ઘણા બધા ગોટાળા સામે આવે તેવો લોકોમાં આક્ષેપ ઉઠી રહ્યો છે. સ્ટોરી બાય તેજસ રોશિયા. નવી એસએમસીની રચના કરવામાં આવી છે અને 1 તારીખના આની મુદત પૂર્ણ થતી હતી. 1 તારીખના પૂર્ણ થશે. આજે 25 તારીખના નવી રચના કરવામાં આવી છે. 1 તારીખના મુદત પૂરી થતી હતી. 25 દી પહેલા જ એક્સપાયર બોર્ડ થયો છે ને? હા, 25 દિવસ પહેલા. એનાથી પહેલા નહીં. આની પહેલાની એસએમસીમાં જે હતા આપણે જે કમિટી મેમ્બર એ લોકોએ કઈ મીટિંગ કરી છે તમારી સાથે? મીટિંગ દર મહિને અમે કરતા. જ્યારે મીટિંગની જરૂર પડતી ત્યારે એમને બોલાવતા. કેટલીક મીટિંગ કરી છે? દર મહિને બોલાવતા. દર મહિને મીટિંગ કરેલી છે. તો આટલી બધી મીટિંગ હોવા છતાં આ મધ્યાહન ભોજનમાં કેમ આટલો બધો ભ્રષ્ટાચાર? લોકો કહે છે તો તમને આવતું નથી. મધ્યાહન ભોજન જ્યારે જમે ત્યારે તમે આવો એકવાર. અંજાર શહેરના ગંગોત્રી વિસ્તારમાં બનાવવામાં આવતા રસ્તાના કામો છેલ્લા કેટલાક સમયથી બંધ જોવા મળે છે અને જેના કારણે પાણી તેમજ ગટરની લાઈનો તૂટેલી હાલતમાં જોવા મળે છે. અંજાર શહેરના ગંગોત્રી વિસ્તારમાં બનાવવામાં આવતા રોડ રસ્તાના કામો કોન્ટ્રાક્ટરો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી બંધ પડ્યા હોવાથી અહીંના સ્થાનિક વિસ્તારોના આજુબાજુના રહેવાસીઓને પાણી તેમજ ગટરની લાઈનો તૂટી પડવાથી અનેક પરેશાનીઓ ઊભી થવા પામી છે. માટે આ રોડ રસ્તાઓના કામો વહેલી તકે પૂરા થાય તેવી ઉઠતી સ્થાનિક લોકોની માંગ. સ્ટોરી બાય પ્રદીપ ગઢવી. શ્રી ચામુંડા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગાંધીધામ. ડેલી સર્વિસ ઉપલબ્ધ.
જેમાં આદિપુરથી ગાંધીધામ, ભચાઉ, રાધનપુર, સમી, હારીજ જેવા રૂટ પર ડેલી સર્વિસ, ન્યૂ બ્રાન્ડ વિડીયો કોચ 3+2 પોસ્ટ બેન્ડ સિટીઝ તેમજ 56 સીટર લક્ઝરી બસ યાત્રા. ટૂર્સ એન્ડ લગ્ન પ્રસંગે વ્યાજબી દરે ભાડે મળશે તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો શ્રી ચામુંડા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની. તો અમારું સરનામું નોંધી લેશો. સરનામું ચામુંડા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, દુકાન નંબર 45, અરુણ કોમ્પ્લેક્સ, હોટલ એલિટ નીચે, નેશનલ હાઈવે, એસટી ડેપોની બાજુમાં, ગાંધીધામ. સંપર્ક ધનજીભાઈ રબારી 9825341855, 9638949022 તેમજ 9537149828. ગાંધીધામની નવી સુંદરપુરી વિસ્તારના વેપારી વર્ગ દ્વારા પીજીવીસીએલ વિરુદ્ધ રેલી તારીખ 25/8/2015ના રોજ કાઢવામાં આવી હતી. ગાંધીધામમાં નવી સુંદરપુરી વિસ્તારમાં વર્ષોથી ધંધાર્થીઓ ધંધો કરે છે, પરંતુ પીજીવીસીએલ દ્વારા દુકાનધારકોને વીજ કનેક્શન આપવામાં નથી આવતા, જેથી વેપારીઓને આર્થિક નુકસાની ભોગવવી પડે છે. અને જો દુકાનદાર આજુબાજુમાંથી લાઇટ લે તો પીજીવીસીએલ દ્વારા દંડ વસૂલવામાં આવે છે. અન્યથા જો આ દુકાનદારોને મીટર આપવામાં આવે તો તેનો ચાર્જ ભરવા દુકાનદારો તૈયાર છે. તે જ રીતે દુકાનદારોને વીજ મીટર ફાળવવામાં આવે તેવી માંગણી રજૂ કરાઈ હતી, પરંતુ અવારનવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઈ જ નિર્ણય લેવામાં નથી આવ્યો. પીજીવીસીએલ દ્વારા નાના વેપારીઓને કોમર્શિયલ મીટર આપવામાં આવતા નથી અને દંડ વસૂલ કરવામાં આવે છે. કાં તો અમને મીટર આપો, મીટર ના આપો તો તમને દંડ કરવાનો કોઈ અધિકાર નથી. અને આ તમારી ખોટી દાદાગીરી કેટલા સમય સુધી ચલાવશો? આમાં તમારા દિવસ હવે થોડા છે. તમે તમારી ગવર્મેન્ટ ખાતાને કોઈ માનતા નથી, પબ્લિકને માનતા નથી. આજ પબ્લિક થકી તો બધું ચાલે છે. પબ્લિક માટે મોટા દંડ કરો છો, પબ્લિક ત્રાસી ગઈ છે તમારાથી. આવી દાદાગીરી તમારી નહીં ચાલે. તમારી પાસે આરટીઆઈ મુજબ જવાબ માંગેલો છે, એ પણ તમે નથી આપ્યો. તો આ તમારી દાદાગીરી ઘણો સમય સુધી નહીં ચાલે. આપ શ્રીને નમ્ર અરજી છે કે જલ્દીમાં જલ્દી આનો યોગ્ય નિકાલ કરો, નહીતર આનાથી ઉગ્ર આંદોલન કરી આપની કચેરી સુધી અમે આવશું અને ભારતના સંવિધાનમાં જ્યાં સુધી થશે ત્યાં સુધી અમે આગળ કાર્યવાહી કરશી અને તમામ જવાબદારી પીજીવીસીએલની રહેશે. આરટીઆઈ 10/7/2015 જવાબ આરએની કોપી જવાબ આપવામાં આવ્યો નથી 30 દિવસની અંદર. ગાંધીધામ શહેરના સેક્ટર નંબર 1 વિસ્તારમાં આવેલ કૃષ્ણા મેડિકલ દ્વારા એક્સપાયર થઈ ગયેલ દવાઓ ગમે તે જગ્યાએ ફેંકવામાં આવે છે. જોઈએ રિપોર્ટ વિગતવાર. ગાંધીધામમાં કૃષ્ણા મેડિકલ ફાર્મા સ્ટોર દ્વારા એક્સપાયર થઈ ગયેલ દવાઓ તેમજ મેડિકલનો નકામો કચરો જે તે જગ્યાએ ફેંકવામાં આવે છે, જેને કારણે આજુબાજુના સ્થાનિકોને તકલીફ વેઠવી પડે છે અને આનો જલ્દીથી જલ્દી નિકાલ થાય તેવું નાગરિકો માંગ કરી રહ્યા છે. સ્ટોરી બાય ગફુર ત્રાયા સાથે તેજસ રોશિયા. અમદાવાદની ઐતિહાસિક સભા અને રેલી બાદ હાર્દિક પટેલની ધરપકડ કરીને પોલીસે સમગ્ર રાજ્યમાં પલીતો ચાંપી દીધો છે. મંગળવારે રાત્રે હાર્દિક પટેલની ધરપકડથી ઉશ્કેરાયેલા પાટીદારોએ ઉગ્ર આંદોલન કરીને બસોને સળગાવી અને રસ્તા પર આંદોલન કરીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. આપશો તો પ્રેમથી લેવા આવીશું, નહીં તો પડાવીને લેતા અમને લોકો પાટીદારો દ્વારા મંગળવારે અમદાવાદ ખાતે ઐતિહાસિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાંજ સુધી પરિસ્થિતિ કાબૂમાં હતી, પરંતુ પોલીસ દ્વારા હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી અને લોકો પર લાઠીચાર્જ થતા પરિસ્થિતિ તંગ બની હતી. બેકાબુ બનેલા ટોળાઓએ લાઠીચાર્જ બાદ કાયદો વ્યવસ્થા હાથમાં લઈને આંદોલન શરૂ કરી દીધા. રસ્તા પર પસાર થઈ રહેલ સરકારી બસોને સળગાવી દેવામાં આવી. રાત્રે અંદાજે 50 જેટલી બસોને આગ ચાંપી દેવામાં આવી. લાઠીચાર્જ બાદ સર્જાયેલી હિંસામાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું. હિંસા ભડકતા પોલીસે પાટીદાર આગેવાન હાર્દિક પટેલને મુક્ત કરી દીધા, પરંતુ એટલા સમયમાં તો રાજ્ય ભડકે બળી ગયું હતું. રાત્રે 50 એસટી બસોને સળગાવી દેવામાં આવી. 1 ડઝન પોલીસ કર્મીઓ ઘાયલ થયા. 3 ફાટકો તોડી નાખવામાં આવ્યા. 100 થી વધુ ખાનગી બસોમાં તોડફોડ કરાઈ. 3 પોલીસ ચોકી સળગાવી દેવાઈ. 10 પોલીસના વાહનોમાં તોડફોડ કરાઈ. 100 થી વધુ ટીયર ગેસ સેલ છોડવામાં આવ્યા. 25 થી વધુ સરકારી કચેરીઓમાં તોડફોડ કરાઈ અને 2 ખાનગી ફાયરિંગની ઘટના બનવા પામી હતી. ગૃહપ્રધાન રજની પટેલના ઘરને આગ ચાંપી દેવામાં આવી, તો ભાજપ સરકારના પ્રવક્તા અને કેબિનેટ પ્રધાન નીતિન પટેલના નિવાસ સ્થાને પણ પથ્થરમારાની ઘટના બની. મહેસાણાના સાંસદ જયશ્રીબેનના ઘર ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો. અને આ સમગ્ર ઘટના બાદ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. તેમજ અમદાવાદ પોલીસ દ્વારા થયેલ લાઠીચાર્જ માટે રિપોર્ટની માંગણી પણ કરી છે. ગુજરાતમાં 13 વર્ષ બાદ હિંસા ભડકી અને કરફ્યુ લાગ્યો. પાટીદાર સમાજ અનામત મુદ્દે ઝૂકવા માટે તૈયાર નથી, તો હવે શું થાય છે તે જોવાનું રહ્યું. પરંતુ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું છે કે હિંસાથી કોઈ જ નિર્ણય નહીં આવે. તો વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ સીએમનું રાજીનામું માંગ્યું છે અને આ હિંસા સરકાર પ્રેરિત હોવાનું જણાવ્યું છે. લોકશાહીની મર્યાદાઓનું પાલન આપણે સૌએ કરવું રહ્યું. હું ફરી એકવાર ગુજરાતના સૌ ભાઈઓ બહેનોને શાંતિ રાખવા માટે આગ્રહ કરું છું. હિંસાના માર્ગે જઈને ક્યારેય કશું વળતું નથી. આપણે બધા સાથે મળીને વાતચીત દ્વારા સમસ્યાઓના ઉકેલ લાવીએ અને સાથે મળીને ગુજરાતને જે નવી ઊંચાઈઓ પર લઈ જવાનો નિરંતર પ્રયાસ ચાલ્યો છે એમાં પૂરક બનીએ, પોષક બનીએ. એ જ મારી સૌ મારા ગુજરાતના ભાઈઓ બહેનોને આગ્રહપૂર્વક વિનંતી છે. न्यू बेन हरीफ दाबेली, एक बार खाओगे तो खाते ही रह जाओगे. ગાંધીધામમાં દાબેલીવાળા તો ઘણા, પરંતુ એકવાર ન્યૂ બેન હરીફની દાબેલી ખાઓ અને દાબેલીનો અસલી સ્વાદ માણો. અમને વિશ્વાસ છે કે આપની એક વખતની મુલાકાત કાયમી બની જશે. સ્વાદની સાથે સ્વચ્છતાનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવશે. એક વખત ન્યૂ બેન હરીફ દાબેલીનો સ્વાદ માણવા પધારો. કેબિન નંબર 118, જવાહર ચોક, શિકારપુરી, મીઠાઈવાળા સામે, ગાંધીધામ. હિતેશભાઈ ઠક્કર 9825361977. મંગળવારે રાત્રે અમદાવાદમાં ભડકેલી હિંસા બાદ બુધવારે સવારે કચ્છમાં પણ બંધ જેવો માહોલ જોવા મળ્યો હતો. પાટીદારો દ્વારા ભુજમાં વિશાળ રેલી યોજીને દુકાનો બંધ કરાવાઈ હતી, તો કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું. જય સરદારના નારા સાથે આજે પાટીદાર સમાજના યુવાનો દ્વારા વિશાળ રેલી યોજીને દુકાનો બંધ કરાવાઈ હતી. આ રેલીમાં પાટીદાર સમાજના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સ્ટેશન રોડથી વિશાળ રેલી યોજીને અનમ રિંગ રોડ પર આવેલી દુકાનો બંધ કરાવાઈ હતી. જેમ જેમ રેલી આગળ વધતી રહી તેમ તેમ દુકાનના શટર ટપોટપ પડતા રહ્યા. આ રેલી માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. સિટી પોલીસ સ્ટેશન, જિલ્લા પોલીસ સ્ટેશનના ટ્રાફિક કર્મીઓએ ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. મુખ્ય રસ્તાઓ પરથી થઈને આ રેલી છઠ્ઠી બારી પહોંચી હતી અને ત્યાંથી હમીરસર તળાવ પર પહોંચીને ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. અમે ચોક્કસથી કહેશું કે કોઈ સરકારી વાહનો તથા સરકારી મિલકતોને નુકસાન ન કરે અને શાંતિમય રીતે પાટીદારો પોતાનું આંદોલન ચલાવે. અમે 25 તારીખના પણ શાંતિ રીતે કોઈ પણ ગેરમાર્ગે દોરાયા વગર આંદોલન ચલાવ્યું હતું અને પોલીસનો પણ સવારથી બહુ સારો સહકાર હતો. સાંજ પછી જ આ બધી જે ન્યૂઝમાં અને બધે જે જોયું એ પ્રમાણે એની પ્રતિક્રિયાઓ થઈ. તો પાટીદાર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે અનામત માટે લડતા રહીશું.
તો રેલીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેવું પશ્ચિમ કચ્છ એસપીએ જણાવ્યું છે. ગઈકાલે અમદાવાદની જીએમડીસીની પાટીદાર રેલી બાદ જે પણ ઘટનાઓ બની છે એના પ્રત્યાઘાત રૂપે કચ્છમાં મોડી રાતથી જ અમે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. દયાપર, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, પદ્ધર, ભુજ તાલુકાના માધાપર છે કે સુખપર, માનકુવા બધા જે વિસ્તારો છે એમાં પૂરતો બંદોબસ્ત રાતથી જ ગોઠવી દેવામાં આવ્યો છે. અમારી પાસે જે બંદોબસ્ત અહીંયાથી ભુજ અમદાવાદ માટે મોકલ્યા હતા એ બંદોબસ્ત પણ પાછો પરત આવી ગયો છે. અધિકારીઓ પણ પરત આવી ગયા છે. સાથે અમારી પાસે એસઆરપીનું પ્લાટૂન છે, હોમગાર્ડ અને જીઆરડીનો ઉપયોગ કરી અને રસ્તાઓ પર વાહનો સરકારી માલ મિલકતને નુકસાન ન થાય એના માટે પૂરતા તકેદારીના ઉપાયો યોજેલ છે. હમીરસર તળાવ પાસે પાટીદાર આગેવાનો દ્વારા ચર્ચા કરીને કલેક્ટરને આવેદનપત્ર આપીને અનામતની રજૂઆત સરકાર સુધી પહોંચાડવા માટે વિનંતી કરાઈ છે. એકદમ સારી પરિસ્થિતિ છે. પાટીદાર અનામત આંદોલનની એટલી બધી કોઈ અસર નથી અને સ્વૈચ્છિક રીતે પાટીદારોએ પોતાની દુકાનો થોડા ટાઈમ માટે બંધ રાખી. ભુજ છે, ગાંધીધામ છે, અંજાર છે, મુન્દ્રા છે, આ બધી જ જગ્યાએ રાબેતા મુજબ બધું ચાલે છે. અમે સામેથી બધી પ્રાથમિક શાળાઓ, આંગણવાડી, માધ્યમિક શાળા અને કોલેજો બંધ રખાવી છે. સાથે સાથે ગઈકાલે જ અમે જેટલી એસટીઓ ગામડામાં હતી એ બધી એસટીઓ વિડ્રો કરી અને ડેપોમાં લાવી અને પોલીસ બંદોબસ્ત નીચે મૂકી છે. અને સમગ્ર ગુજરાતમાં આજે જેમ એસટીનો વ્યવહાર બંધ છે એમ કચ્છમાં પણ એસટીનો વ્યવહાર બંધ છે. સમગ્ર આ રીતે સમગ્ર કચ્છમાં શાંતિ પ્રવર્તે છે અને મારી કચ્છના પ્રજાજનોને વિનંતી છે કે સદભાવના જાળવી રાખે, કોમી એકલાસ જળવાઈ રહે અને આપણે બધા ભાઈચારાથી રહીએ. સૌની માગણીઓ મૂકે એમાં કોઈ વાંધો હોઈ શકે નહીં, પરંતુ એને હિંસાત્મક સ્વરૂપ ના મળે એના માટે દરેકે આગેવાનોએ અને સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો બધાએ મળી સમજીને કામ કરવું. મેસર્સ આદિત્ય ઇન્ડિયન रखे ख्याल आपका सेफ, रिलायबल, कन्वीनियंट. ગાંધીધામ ઔદ્યોગિક રીતે આગળ વધી રહ્યું છે ત્યારે આપની કંપની ઇન્ડસ્ટ્રીઝ, ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ફંક્શન માટે કમર્શિયલ સિલિન્ડર અમારી પાસેથી મળી રહેશે. આપના સ્થળે સિલિન્ડરોની ડિલિવરી કરી આપીશું. વ્યાજબી ભાવ, ઉત્તમ સુવિધા. ઘરેલું સિલિન્ડર મેળવવા માટે પણ સંપર્ક કરો. મેસર્સ આદિત્ય ઇન્ડિયન, Indian LPG Distributors, 7/C, ground floor, Green Park, plot number 113114, sector number 8, Tagore Road, Gandhidham, Kutch. Phone number 02836 228442 228424 તેમજ મોબાઈલ નંબર 7567275004. ગુજરાત બંધના એલાનના પગલે માંડવી અને નલિયા પણ સજ્જડ બંધ રહેવા પામ્યું હતું. અનામતનો મુદ્દો અહીં પણ જોવા મળ્યો હતો. માંડવીની મુખ્ય બજારો આજે સવારથી બંધ રહેવા પામી હતી. ચારે તરફ રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. આજે મોટાભાગની દુકાનો બંધ રહેતા લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવા હાલાકી વેઠવી પડી હતી. સાથે સાથે શાળાઓ પણ બંધ રહેવા પામી હતી. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાની બજારો પણ બંધ રહેવા પામી હતી. નલિયા એસટી બસ સ્ટેશનમાં પણ બસોની કતારો લાગી હતી. બસોનો વ્યવહાર બંધ રહેતા રહેવાસીઓને ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો હતો. નલિયામાં ચારે તરફ પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો અને શાળાઓએ પણ રજા પાડી હતી. હું અહીંયાનો સ્ટેશન ઇન્ચાર્જ છું અને મારા ડ્રાઈવર, કંડક્ટર અને સ્ટાફ ભાઈઓ માટે આ રાશન પાણી લઈને આવ્યો છું. એ લોકોને જમાડવાની વ્યવસ્થા કરું છું, કેમ કે આજે દુકાનો, હોટલો બધી બંધ છે. એના હિસાબે મારા ભાઈઓ ભૂખા ન રહીએ. શું કામ કે આજે એસટી છે એ મારા મા બાપ છે. મેં એસટીની અંદર 30 વર્ષથી ભોગ દીધો છે અને હજી પણ દઉં છું. સમગ્ર રાજ્યમાં જ્યારે પાટીદાર અનામતને લઈને પ્રદર્શનો યોજાઈ રહ્યા છે ત્યારે મામલો વધુ હિંસક બન્યો છે. ત્યારે કચ્છમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસને ખડે પગે તૈનાત કરાઈ છે. મુખ્ય મથક ભુજ, અંજાર, આદિપુર, ગાંધીધામ, રાપર, માંડવી, મુન્દ્રા, નખત્રાણા સહિતના વિસ્તારોની સ્થાનિક પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે. સાથે સાથે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, હવાઈ મથક તેમજ જાહેર ધાર્મિક સ્થળોએ પણ એસઆરપીને ગોઠવી દેવામાં આવી છે. કોઈપણ સ્થળે ટોળા એકત્ર ન થાય તે માટેની સૂચના અપાઈ છે. તમામ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ સઘન બનાવાઈ છે.
માં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 45 વર્ષથી પણ વધારે સતત સેવા માટે તત્પર રહેતું ટ્રસ્ટ એટલે માં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ. સ્થળ માં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ, કેમ્પ સ્થળ સુંગારિયા ફાટક પાસે, ગાંધીધામ, કચ્છ. ખાસ સૂચના ટ્રસ્ટીને જેમાં જણાવવાનું કે આવનાર ભાઈઓ તથા બહેનોને રેડિયમ જડિત અને ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ વસ્ત્રો પહેરવા વિનંતી. સમગ્ર ગુજરાત રાજ્ય ભડકે બળી રહ્યું છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમજ વાહનો સળગાવાય નહીં તે માટે એસટી બસો તેમજ ખાનગી બસોને બંધ કરી દેવાઈ છે. ગઈકાલે રાત્રે હિંસા ભડક્યા બાદ કચ્છના ડેપોની 5 બસો હળવદ નજીક સળગાવાઈ હતી, જેમાં ભુજ, સંજેલી, નખત્રાણા, બોડેલી, સંતરામપુર, દાહોદ, ભુજ, દાહોદ, અમદાવાદ, ભુજનો સમાવેશ થાય છે. ગઈકાલની આ ઘટના બાદ કચ્છના રૂટની 200 થી વધુ બસો બંધ કરી દેવાઈ છે, જેને લઈને પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. કચ્છના તમામે તમામ ડેપોમાં બસોની કતારો લાગેલી જોવા મળી હતી. તો બીજી તરફ ભુજથી અમદાવાદ, વડોદરા તેમજ મહેસાણા તરફ જતી ખાનગી બસોએ પણ જ્યાં સુધી વાતાવરણ શાંત ન થાય ત્યાં સુધી બસ વ્યવહાર બંધ કરી દીધો છે. કેમેરામેન કલ્પેશ ગોળ સાથે કૌશિક છાયા. જયદેવ કલોત્રા, સિનિયર ડેપો મેનેજર, ભુજ. અત્યારે કચ્છનું છે એ બધું સંચાલન છે હાલ સુરક્ષાની દ્રષ્ટિએ જાળવણી જોઈ અને બધું સંચાલન છે એ બંધ કરવામાં આવેલું છે. માં આશાપુરા ન્યૂઝ અને માનવ રક્ષણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જનહિત માટે જાગો ગ્રાહક જાગો અભિયાનની શરૂઆત કરેલ છે. આ અભિયાન દ્વારા ગ્રાહકોને લગતી બાબતો અને ગ્રાહકના હકો ધ્યાનમાં રાખવામાં આવેલ છે. ગ્રાહક સુરક્ષા માર્ગદર્શન કેન્દ્રને આ ટ્રસ્ટમાં સમાવવામાં આવે છે. આથી દરેક તાલુકામાં ઉત્સાહી મહેનતુ યુવાનો જોઈએ છે. પગાર ધોરણ કાર્યક્ષમતા મુજબ આપવામાં આવશે. ઇચ્છિત યુવાનોએ જરૂરી પેપર સાથે સાંજે 4 થી 6 કલાકે કાર્યાલય ઉપર રૂબરૂ સંપર્ક કરવો. સરનામું શ્રી પંચદેવ ધામ, દુકાન નંબર 1, વરસામેડી, જકાત નાકા, એસટી રોડ, અંજાર. કોન્ટેક્ટ પ્રમુખ શ્રી નટુભાઈ ગામોટ 9825092414, મંત્રી શ્રી પ્રદીપભા વી ગઢવી 9825185715, કાનૂની સલાહકાર ભગવાનભાઈ વરુ 9724176096. તો દર્શક મિત્રો, જોઈએ હવે પૂર્વ કચ્છના સમાચારો સંક્ષિપ્તમાં. માંડવીમાં મહિલા ઉપર 4 શખ્સોનો હુમલો જૂનું મનદુખ કારણ હોવાનું ખુલ્યું. મુન્દ્રામાં ટ્રક અડફેટે વૃદ્ધાનું મોત. મુન્દ્રાના જરપરામાં દેશી દારૂ ઝડપાયો. ભચાઉમાં કાકાએ ભત્રીજીની કરી છેડતી. ગાંધીધામમાં 12,000નો વિદેશી દારૂ ઝડપાયો. ભચાઉ પાસે પોલ સાથે બાઇક ભટકાતા બાળકીનું મોત. અને ગાંધીધામમાં બાઇક ચોર ટોળકી સક્રિય, વધુ એક બાઇકની ચોરી. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ગાંધીધામ શહેરના ભારતનગરમાં પોલીસે રેડ પાડીને ગંજી પાનાનો હાર જીતનો જુગાર 8 શખ્સોને 1,27,000ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના ભારતનગરમાં SHXમાં શેરીમાં લાઇટના અજવાળે ગંજી પાનાનો જુગાર રમતા ઈશ્વર કિશનચંદ ગંગા રામાણી, લલિત કિશોર ગંગા રામાણી, લેખરાજ કિશનચંદ ગંગા રામાણી, ભગવતીસિંહ કિશનસિંહ સોલંકી, ગંભીરસિંહ કિશનસિંહ સોલંકી, રાજ બહાદુર ભોલાનાથસિંહ, રહીમ અલ્લા રખા મુવરને રોકડા રૂપિયા 1,27,000 સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મુન્દ્રામાં પટેલ સમાજની મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરવા મુદ્દે આજે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે. મુન્દ્રાના પીઆઈને પટેલ સમાજે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે એક યુવકે સમાજની મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરી હતી, જે યોગ્ય ગણી શકાય નહીં. આવું ભવિષ્યમાં ન બને તે માટે ટિપ્પણી કરનાર સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.